ઓકે, સ્ક્રીન દેખાય છે મારી હવે? હા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું. જે રીતના આપણે ઓપન ઓફિસ છે એમાં ફર્સ્ટ હતું આપણે રાઇટર. રાઇટર મીન્સ માઇક્રોસોફ્ટ વર્ડ માં જે યુઝ કરતા હતા માઇક્રોસોફ્ટ વર્ડ, એ પ્રમાણે આપણે ઓપન ઓફિસમાં આપણે જોયું ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, બરાબર. અધરવાઇઝ એને આપણે રાઇટર કહીએ છીએ લિબેરો ઓફિસમાં. નેક્સ્ટ ટોપિક છે આપણો સ્પ્રેડશીટ. તો વોટ ઇઝ ધ સ્પ્રેડશીટ? સ્પ્રેડશીટ કોને કહેવાય? બરાબર. તો સ્પ્રેડશીટ સેકન્ડ પાર્ટ છે. તો સ્પ્રેડશીટ આપણે ઓપન કરો તો તમને એક્સેલ ની એક શીટ ઓપન થાય છે, બરાબર. એક્સેલ કહીએ છીએ એ જ આપણે અહીંયા સ્પ્રેડશીટ કહીએ છીએ, બરાબર. ઓપન ઓફિસ ની અંદર આપણે સ્પ્રેડશીટ કહીએ છીએ અને માઇક્રોસોફ્ટમાં આપણે એને એક્સેલ કહીએ છીએ. તો ફર્સ્ટ ટોપિક છે આપણો સ્પ્રેડશીટ. તો હવે જુઓ, ઇન્ટ્રોડક્શન ટુ સ્પ્રેડશીટ. તો વોટ ઇઝ સ્પ્રેડશીટ? સ્પ્રેડશીટ કોને કહેવાય? તો આ જે ઓપન થયું એને આપણે સ્પ્રેડશીટ કહીશું. શું કહીશું? સ્પ્રેડશીટ. ઓપન ઓફિસ કેલ્સી પણ કહેવાય છે અથવા એને સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. આ જે આખી શીટ ઓપન થઈ એને સ્પ્રેડશીટ કહેવાય છે. ઓપન ઓફિસમાં આપણે એને કેલ્સી કહીશું, બરાબર. હવે વોટ ઇઝ ધ સ્પ્રેડશીટ? So arrangement of cell is column and row used to organize, analyze, calculate and report information usually in numerical form. તો તમારા ડેટાનું એરેન્જમેન્ટ સેલ અને કોલમ, કોલમ એન્ડ રો એટલે ઊભી કે હોય એને કોલમ કહેવાય, આડી હોય એને રો કહેવાય. યુઝ ટુ ઓર્ગેનાઇઝ, શેના માટે યુઝ કરવામાં આવે? ઓર્ગેનાઇઝ એટલે ગોઠવણ કરવા માટે. એનાલાઇઝ, કેલ્ક્યુલેશન, રિપોર્ટ બનાવવા માટે. ન્યુમેરિક ફોર્મમાં તમારો જે ડેટા હોય એને એનાલાઇઝ કરવું હોય, કેલ્ક્યુલેટ કરવું હોય, રિપોર્ટ જનરેટ કરવા હોય, એને ઓર્ગેનાઇઝ કરવું હોય તો એના માટે સ્પ્રેડશીટ નો યુઝ થાય. વોટ ઇઝ વર્કબુક? તો એ ફાઇલ વિચ કન્ટેન વન ઓર મોર સ્પ્રેડશીટ. તો જુઓ, આને વર્કબુક કહેવાય કે એક કરતા વધારે સીટ અવેલેબલ હોય. સીટ 1, સીટ 2 એન્ડ સીટ 3, 3 સીટ અવેલેબલ છે, બરાબર. 3 સીટ અવેલેબલ ઇન સ્પ્રેડશીટ, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? વર્કબુક કહેવામાં આવે છે. તમારી કેટલી સીટ અવેલેબલ? 1 ઓર મોર સીટ અવેલેબલ ઇન વર્કબુક. તો તમારી સીટ 1, સીટ 2 એન્ડ સીટ 3, તો આખી જે છે તમારી વર્કબુક કહેવાય. કે આમાં સીટ 1 હજી નવી સીટ એડ કરવી હોય તો અહીંથી તમે ઇન્સર્ટ સીટ એડ કરાવી શકો, બરાબર. પછી વોટ ઇઝ કમ્પ્યુટર પ્રોગ્રામ ક્રિએટ સ્પ્રેડશીટ? તો માઇક્રોસોફ્ટ એક્સેલ છે, બરાબર. તો માઇક્રોસોફ્ટ એક્સેલ આપણે અહીંયા શું કરવાનું છે? કેએલસી કરવાનું છે, બરાબર. હવે રો કોને કહેવાય? તો હોરિઝોન્ટલ લાઇન ઓફ ડેટા ઇન એ સ્પ્રેડશીટ આઇડેન્ટિફાઈ વિથ નંબર. હોરિઝોન્ટલ લાઇન છે એને સ્પ્રેડશીટ કે રો કહેવામાં આવે. તો આઇડેન્ટિફાઈ ઇથ નંબર. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ બધા જે નંબર છે, બરાબર. તો આને શું કહેવામાં આવે છે? રો કહેવામાં આવે છે, નંબર ઓફ રો. પછી છે કોલમ. તો વર્ટિકલ લાઇન ઓફ ડેટા ઇન સ્પ્રેડશીટ આઇડેન્ટિફાઈ વિથ લેટર. હવે આ જે કોલમ છે એ વર્ટિકલ લાઇન કહેવાય, આ હોરિઝોન્ટલ એટલે આડી લાઇન કહેવાય, અને વર્ટિકલ એટલે ઊભી લાઇન કહેવાય. A B C D આઇડેન્ટિફાઈ ઇટ્સ, શું લખ્યું છે અહીંયા? લેટર. તો આ લેટર થી આઈડેન્ટિફાય થાય. A B C D આ બધા કોલમ છે અને રો છે એ નંબર થી આઈડેન્ટિફાય થાય. ખબર પડે? A B C D E F G આ બધા કોલમ કહેવાય અને 1 2 3 4 5 6 એ બધી રો કહેવાય. તો રો અને કોલમ નું કોમ્બિનેશન, તો એને સેલ કહેવામાં આવે. આ જે કર્સર દેખાય છે તમને, બોલ્ડ લાઈન દેખાય છે, તો એને
સેલ કહેવામાં આવે. કઈ સેલ છે? તો ઈ કયા કોલમ ઉપર છે કર્સર? ઈ અને કઈ રો છે? 7 નંબરની. અહીંયા જુઓ એ અને 1, તો કયા સેલ કઈ કહેવાય? A1 કહેવાય. તો રો અને કોલમ નું જ્યાં કોમ્બિનેશન થતું હોય એને આપણે સેલ કહેવામાં આવે છે. પછી છે the individual interaction between row and column labeled by the row number and column letter. તો એને શું કહેવામાં આવે? સેલ કહેવામાં આવે. The individual intersection એ between row અને column, રો અને કોલમ નું જે કોમ્બિનેશન બને લેબલ બાય રો નંબર એન્ડ કોલમ લેટર, તો આને આપણે સેલ કહેવામાં આવે છે. જુઓ A1 કયા સેલ ઉપર છે? અત્યારે હાલ કર્સર A1 પર છે. આ કયા સેલ ઉપર છે? તો A2 ઉપર છે. આ કયા સેલ ઉપર છે? તો B2 ઉપર છે. આ કયા સેલ ઉપર છે? તો H9 ઉપર છે. જુઓ કોલમ H છે અને રો કઈ છે? 9 નંબરની છે. તો આને એક સેલ કહેવાય. બરાબર. રો ઇન્ટરસેક્શન, રો અને કોલમ જ્યાં ઇન્ટરસેક્શન કરતા હોય, જ્યાં એનું કોમ્બિનેશન થતું હોય, તો એને રો અને કોલમ જ્યાં હોય એ બંનેનું કોમ્બિનેશન, તો એને શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. આટલું ખબર પડે ભાઈ? રો, તો રો આઈડેન્ટિફાય બાય નંબર 1 2 3. પછી આવે કોલમ, કોલમ આઈડેન્ટિફાય બાય લેટર. કોલમ શેનાથી આઈડેન્ટિફાય થાય? લેટર થી આઈડેન્ટિફાય થાય. એટલે ABCD એ તમારા લેટર્સ છે. બરાબર. રો અને કોલમ જ્યાં કોમ્બિનેશન થાય એને આપણે સેલ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. હવે એક્ટિવ સેલ કોને કહેવાય? તો the cell that is currently being edited marked by thick black border around the cell. તો અત્યારે ઘણી બધી સેલ છે. A1 A2 A3 A4 A5 B1 B2 B3 B4 B5 ઘણી બધી સેલ છે આપણી જોડે. પણ એમાં એક્ટિવ સેલ કઈ? તો જે જગ્યાએ બોલ્ડ લાઈન હોય, જ્યાં તમારે એડિટિંગ કરવું હોય, મીન્સ કર્સર જ્યાં હોય એને એક્ટિવ સેલ કહેવાય. અત્યારે એક્ટિવ સેલ કઈ છે? તો K4 છે. અત્યારે એક્ટિવ સેલ કઈ છે? તો L4 છે. અત્યારે એક્ટિવ સેલ કઈ છે? તો M3 છે. અત્યારે એક્ટિવ સેલ કઈ છે? તો M14 છે. બરાબર. તો જે બોલ્ડ લાઈન છે કર્સરની, તો એ જ્યાં હોય કરન્ટલી, એમાં તમે લખવું હોય તો કરન્ટલી તમારી કર્સર જ્યાં હોય ત્યાંથી લખવાનું સ્ટાર્ટ થાય. જો અહીંયા હશે તો અહીંથી લખવાનું સ્ટાર્ટ થશે, અહીં હશે તો અહીંથી લખવાનું સ્ટાર્ટ થશે. બરાબર. તો જ્યાં કર્સર હોય, જ્યાં તમે એડિટ કરો છો અથવા એડ કરો છો અથવા રાઈટ કરો છો, અને બોલ્ડ લાઈન જે છે એને કહેવાય એક્ટિવ સેલ. શું કહેવામાં આવે છે? એને એક્ટિવ સેલ કહેવામાં આવે છે. બરાબર. પછી કોલમ, તો કોલમ આપણે જોયું. જો એક્ઝામ્પલ ઊભી લાઈન છે એને શું કહેવામાં આવે છે? કોલમ કહેવામાં આવે છે. આડી લાઈન છે એને શું કહેવામાં આવે છે? રો કહેવામાં આવે છે. અન્ડરસ્ટેન્ડિંગ સ્પ્રેડશીટ, તો લેબલ. વેલ્યુ નંબર ઇન સ્પ્રેડશીટ, લેબલ કોને કહેવાય? તો આલ્ફાબેટિક જે લખો, આ આલ્ફાબેટ લખો છો એને લેબલ કહેવાય. પછી શું છે? તો વેલ્યુ, તો નંબર લખો છો 10 20, તો આને વેલ્યુ કહેવાય. બરાબર. પછી ફોર્મ્યુલા, તો ફોર્મ્યુલા કોને કહેવાય? તો સ્ટેટમેન્ટ ધેટ પરફોર્મ એ કેલ્ક્યુલેશન, કેલ્ક્યુલેશન પરફોર્મ કરવા માટે જે સ્ટેટમેન્ટનો યુઝ થાય એને ફોર્મ્યુલા કહેવામાં આવે. બરાબર. બિલ્ટ ઇન ફોર્મ્યુલા ધેટ ઇઝ શોર્ટકટ ફોર કોમન કેલ્ક્યુલેશન. ધારો કે આપણે સમ કરવું છે આનું 20 અને 30, તો અહીંયા લખવું પડે ઇક્વલ ટુ, ફંક્શનમાં જાઓ, શું કરવું છે આપણે? તો એસ નામનું જે ફંક્શન છે, સમ, ઓકે આપું, સમ B2 અને C2, તો આ B2 નંબરની રો છે અને આ C2 નંબરની કોલમ છે. બરાબર. સેલ છે. તો 20 અને 10 આન્સર કેટલો મળે? 30 આન્સર મળી ગયો. તો આને ફોર્મ્યુલા કહેવાય કે સમ B2 કોલન C2. તો B2 અને C2 નું સમ કર્યું આપણે, તો આ ફોર્મ્યુલા બાર કહેવાય. આને શું કહેવામાં આવે?
ફોર્મ્યુલા બાર કહેવામાં આવે. કોઈ બી ફોર્મ્યુલા સ્પ્રેડશીટમાં લખવી હોય તો ફર્સ્ટ શેનાથી સ્ટાર્ટ થાય? ઇક્વલ સાઇન થી સ્ટાર્ટ થાય, બરાબર. પછી રેન્જ, ભાઈ ખેડૂત પુત્ર માઇક ઓફ કરો. કોણ છે ભાઈ આ ખેડૂત પુત્ર? શું નામ ભાઈ તારું? જો સેકન્ડ પીપીટી છે, વોટ ઇઝ સ્પ્રેડશીટ? તો એ સ્પ્રેડશીટ ઇઝ એ ગ્રીડ ધેટ ઓર્ગેનાઇઝ ડેટા ઇનટુ કોલમ એન્ડ રો. એની એ જ વસ્તુ થઈ. Spreadsheet is a grid that organizes data into column and row. Spreadsheet make it easy to display information. શેના માટે છે? તો ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવી હોય તો એના માટે સ્પ્રેડશીટ નો યુઝ થાય છે. And people can insert formula to work with the data. અને લોકો એમાં ફોર્મ્યુલા ઇન્સર્ટ કરી શકે ડેટા ઉપર વર્ક કરવા માટે. For example, there is a particular icon that has a formula sum of number that are given. This icon is called AutoSum. Information can also be stored in filter. Information તમે એમાં સ્ટોર કરી શકો, information એમાં ફિલ્ટર કરી શકો. People use spreadsheet program to learn about different kind of thing and to make decision. Spreadsheet is based on different variety of subject. સ્પ્રેડશીટ નો યુઝ શું થાય? તો આપણે સિમ્પલ પહેલા ડેફિનેશન જોઈ તો ડેટા એનાલિસિસ કરવા હોય, કેલ્ક્યુલેશન કરવું હોય એના માટે સ્પ્રેડશીટ નો યુઝ થાય છે. તો કોઈ બી કેલ્ક્યુલેશન કરવું હોય, ડેટા એનાલિસિસ કરવા હોય, ડેટા ઉપર વર્ક કરવું હોય તો તમારે સ્પ્રેડશીટ નો યુઝ કરી શકાય. જુઓ સિમ્પલ શીટ હોય અને સ્પ્રેડશીટ હોય તો બંનેમાં ડિફરન્સ છે. સિમ્પલ શીટ હોય તો તમે આ લીક ના લખો છો, કોમ્પ્યુટર લીચર છે તો આપણે હાથે લખીએ છીએ, અહીંયા સમ ઓટોમેટિક આવી જાય. આ સમ આપણે કરવો પડે. જો હવે આપણે જોઈએ તો સ્પ્રેડશીટમાં ફર્સ્ટ સ્ટાર્ટ કરવી છે સ્પ્રેડશીટ તો શેમાં જવાનું છે? સ્ટાર્ટ, ઓપન ઓફિસ. ઓપન ઓફિસમાં શેમાં જવાનું છે? સ્પ્રેડશીટ. તો સ્પ્રેડશીટ તમારી ઓપન થઈ ગઈ. હવે અહીંયા આને એક્ટિવ સેલ અત્યારે હાલ કઈ છે? તો A1 તમારી એક્ટિવ સેલ છે. અત્યારે A2 થઈ ગઈ, A3 થઈ. નંબર ઓફ કોલમ આપેલા હોય, નંબર ઓફ રો આપેલી હોય. એમાં સીટ 1, સીટ 2 અને સીટ 3 છે, બરાબર. 3 સીટો એક સ્પ્રેડશીટમાં આપેલી છે અને એમાં ઇન્સર્ટ કરવી હોય તો રાઈટ સાઈડ ક્લિક કરો, ઇન્સર્ટ સીટ. તો ઓકે, તો જો ઇન્સર્ટ થઈ ગઈ. ફોન નંબરની સીટ ઇન્સર્ટ થઈ. ડિલીટ કરવી છે તો ડિલીટ સીટ, યસ, ડિલીટ થઈ ગઈ, બરાબર. હવે મેન્યુ બાર, આને મેન્યુ બાર કહેવાય. આને આઇકોન બાર છે, મીન્સ ડિફરન્ટ આઇકોન આપેલા છે. આને ફોર્મ્યુલા બાર કહેવાય. આને શું કહેવાય? ફોર્મ્યુલા બાર. ઇનપુટ લાઈન કહીએ છીએ અથવા ફોર્મ્યુલા બાર કહીએ છીએ, બરાબર. ઇનપુટ લાઈન પણ કહેવાય. આને નેમ બોક્સ કહેવાય કે અત્યારે હાલ તમારું કર્સર જ્યાં છે એ બતાવશે કે K15 ઉપર છે, M13 ઉપર છે, O7 ઉપર છે, A1 ઉપર છે. તો આને નેમ બોક્સ કહેવામાં આવે, બરાબર. આ ટાઇટલ બાર છે, આ મેન્યુ બાર છે, બરાબર.
આઇકન બાર છે, ડિફરન્ટ આઇકોન આપેલા છે તમને. હવે ફર્સ્ટ મેન્યુ છે ફાઇલ, તો ફાઇલમાં એના એ જ મેન્યુ છે. ન્યૂ શું બનાવવાની છે આપણે? સ્પ્રેડશીટ બનાવી છે તો કંટ્રોલ એન આવશે, બરાબર. જો ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવું હોય તો રાઇટર ટેક્સ્ટ ડોક્યુમેન્ટ આપણે શું અત્યારે લઈએ છીએ? સ્પ્રેડશીટ લઈએ છીએ. ઓપન એટલે કરન્ટલી કમ્પ્યુટરમાં બનેલી હોય એ સ્પ્રેડશીટ ઓપન કરવા માટે છે. થર્ડ આવ્યું રિસન્ટ ડોક્યુમેન્ટ, તો રિસન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ ઓપન છે એ રિસન્ટ ડોક્યુમેન્ટ તમને બતાવશે. અત્યારે ક્લિયર લિસ્ટ આપી દઉં. જો આ રિસન્ટમાં કોઈ ડોક્યુમેન્ટ છે નહીં, ક્લોઝ, તો આ સીટ ક્લોઝ થઈ જશે. સેવ એઝ, સેવ ઓલ, બધી જ સીટોમાં ડેટા રાખ્યા હોય તો સેવ ઓલ આવે. પછી આવે એક્સપોર્ટ એટ પીડીએફમાં કન્વર્ટ કરવું હોય, ફાઇલ સેન્ડ કરવી હોય મેલમાં તો ડાયરેક્ટ મેલમાં જાય. ફાઇલની પ્રોપર્ટી ચેક કરવી હોય, ડિજિટલ સિગ્નેચર મૂકવા હોય, ટેમ્પલેટ લેવા હોય, પ્રીવ્યુ ઇન વેબ બ્રાઉઝર નું પ્રીવ્યુ જોવું હોય તો જુઓ વેબ બ્રાઉઝરમાં આ પ્રમાણે દેખાય. હવે એચટીએમ પેજ નોર્મલ, અત્યારે કઈ લખેલું છે નહીં એટલે બ્લેન્ક દેખાશે, બરાબર. તો બ્રાઉઝર પેજ પ્રીવ્યુ, તો પેજ પ્રીવ્યુ તમને બતાવશે. પેજ પ્રીવ્યુ બતાવે છે. પ્રિન્ટ તો ડાયરેક્ટ અને પ્રિન્ટર સેટિંગ, તો પ્રિન્ટર સેટિંગ અને એક્ઝિટ એના એ જ મેન્યુ છે, કોઈ ડિફરન્સ નથી. અન્ડો અથવા ડિલેટ સીટ કંટ્રોલ ઝેડ આવે. કાન્ટ રિસ્ટોર ના કરવું હોય કંટ્રોલ વાય આવે. કટ કોપી પેસ્ટ સ્પેશિયલ અને સિલેક્ટ ઓલ, ચેન્જ, કમ્પેર ડોક્યુમેન્ટ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, હીડર એન્ડ ફૂટર, બરાબર. એના એ ડોક્યુમેન્ટમાં જે રાઇટરમાં હતા એના એ જ વ્યૂ, તો નોર્મલ વ્યૂ છે. પેજ બ્રેક વ્યૂ, તો પેજ બ્રેક કઈ રીતના કરવું છે તમારે એ વ્યૂ આવે. વ્યૂ નોર્મલ વ્યૂ જોવા તો આ નોર્મલ વ્યૂ થયું. પછી ટૂલબાર, તો ડિફરન્ટ ટૂલબાર આપેલા છે. ફોર્મ્યુલા બાર તો મેં કહ્યું આ ફોર્મ્યુલા બાર છે. સ્ટેટસ બાર તો તમારું સ્ટેટસ બાર નીચે બતાવે છે, બરાબર. કોલમ એન્ડ રો હેડર, કોલમ અને રો ને હીડર આપ્યું હોય તો હીડર આપી શકો. ડેટા સોર્સ એ બાકી છે આપણે. પછી મેન્યુઅલ બ્રેક કરવું હોય તો મેન્યુઅલ બ્રેક, સેલ તો કંટ્રોલ પ્લસ પ્લસ, રો એડ કરવી હોય તો એડ કરી શકાય. રો ડિલીટ કોલમ એડ કરવી હોય તો કોલમ અહીંયા એડ કરવી છે તો અહીંયા તમે ઇન્સર્ટ કોલમ કરો તો એક કોલમ એડ થઈ ગઈ, બરાબર. ઇન્સર્ટમાં કોલમ એડ થાય. સીટ ઇન્સર્ટ કરવી હોય તો સીટ ઇન્સર્ટ થાય. સીટ ફ્રોમ ફાઇલ, કોઈ સીટની અંદર ઇન્સર્ટ કરવી હોય, કોઈ પિક્ચર ઇન્સર્ટ કરવું હોય તો પિક્ચર પણ તમે ઇન્સર્ટ કરી શકો. એના એ જ મેન્યુ લગભગ બધા સેમ મેન્યુ આવશે. સ્પેલિંગ ચેક, લેંગ્વેજ, ગોલ એન્ડ સીક એ થોડું ડિફરન્સ છે, એ પછી જોઈશું. બોલો આટલું ખાલી ઇન્ટ્રોડક્શનમાં ખ્યાલ આવ્યો એ બધાને? યસ સર. સેલ કોને કહેવાય, રો કોને કહેવાય, કોલમ કોને કહેવાય, આ જે ખાલી ને ખાલી આપણે ઇન્ટ્રોડક્શન જોયું છે કેએલસી નું, બરાબર. કેએલસી નું આપણે ઓનલી ફોર ઇન્ટ્રોડક્શન જ જોયું છે આજે. એટલે બધાને આટલો ખ્યાલ આવ્યો. સેલ કોને કહેવાય, રો કોને કહેવાય, એનો યુઝ તેના માટે થાય તો એનાલાઇઝ કરવા માટે, ડેટા એનાલાઇઝ રિપોર્ટ જનરેટ કરવા માટે એનો યુઝ થાય છે.